હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કાલે સવારે વિડીયો બનાવ્યો ત્યારે ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો હતો, પરંતુ બજાર સરસ વધ્યું અને એમાં બેંક નિફ્ટીએ આગેવાની લીધી અને બેંક નિફ્ટી નવો હાઈ બનાવી દીધો. મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં પણ 2.5% વધારો હતો અને આજે આપણે 3-4 કંપનીઓની જે ઓકળા ત્રિમાસિક ઓકળા કેવા આવશે એના ઉપર કંપનીઓનો બધો આધાર છે, પણ 3-4 કંપનીઓ તમે તમારા રડારમાં વોટ લિસ્ટમાં સમાવેશ કરી શકો છો. હવે સેન્સેક્સ કાલે 82,408 855 પોઈન્ટ એટલે કે 1% ઉપર વધારો હતો અને સેન્સેક્સના 23 શેરો વધારા સાથે બંધ રહ્યા અને 7 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા. સેન્સેક્સમાં 30 શેરોનો સમાવેશ થયેલો છે. નિફ્ટીમાં 50 શેરોનો સમાવેશ છે. 24,125 ઉપર ટેટ થયો, 24,000 ઉપર નીકળી ગયું છે બજાર અને 273 પોઈન્ટ 1.15 એટલે કે 0.5% આસપાસનો વધારો અને નિફ્ટીના 39 શેરો વધતા હતા અને 11 શેરોમાં ઘટાડો હતો. બેંક નિફ્ટી તો ગજબ કીધો છે. છેલ્લા કેટલાય સમયથી બેંક નિફ્ટી સતત દોડી રહી છે અને કાલે એનો ઓલ ટાઈમ હાઈ ઉપર ટચ થઈ ગઈ. 55,304 1,014 પોઈન્ટનો વધારો, 0.2% વધારો અને બેંક નિફ્ટીના 12 શેરો દમદાર વધતા હતા. મિડ કેપ 53,974 1,316 પોઈન્ટનો વધારો, 2.5% વધારો અને મિડ કેપના 100 શેરો પૈકી 3 શેરોમાં વધારો અને 7 શેરોમાં ઘટાડો હતો. હવે બજાર વધવાનું પાછળનું કારણ શું? અમેરિકાનું બજાર કાલે ખૂબ ઘટ્યું મિત્રો અને છતાં ભારતનું બજાર વધી ગયું છે. એના જો કારણ કોઈ બે હોય તો કારણ એ છે કે ભારતીય બેન્કો બહુ મજબૂત છે અને બેન્કોને ટેરિફ સાથે કોઈ લેવા દેવા નથી અને રેપો રેટમાં પણ થોડો ઘટાડો થયો છે વ્યાજમાં અને ઓના કારણે ઉદ્યોગોને બળ મળ્યું છે. અને બીજું મોટું કારણ છે વિદેશી રોકાણકારોની ખરીદારી. અમેરિકાના બજારમાં ખરીદારી નથી, ચીનમાં નથી અને ભારતમાં જે વેચાણ થયું હતું ને એ નવેસરથી એફઆઈસી જોરદાર ખરીદી કરી રહી છે. મિત્રો થોડી ઘણી આપણા ઘરેલું ફંડોની વેચવાની હતી, પરંતુ વિદેશી રોકાણકારોએ જમકર ખરીદી છેલ્લા અઠવાડિયાથી કરી રહ્યા છે મિત્રો. અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વંશ તેમના કુટુંબ સાથે કાલે ભારત યાત્રા ઉપર છે અને એમને જે વિમાનમાં સ્વાગત કરવામાં આવ્યું, વિમાનમાં ઉતર્યા પછી મોદી સાહેબે બેઠકમાં જોઈ અને એમના 3 બાળકોને મોરપીંછ આપી અને મોદી સાહેબે એમને ખુશ કર્યા અને ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત હોય એના માટે વાર્તાલાપ ચાલુ થયેલો છે. કયા જગ્યાએ અમેરિકા અને ભારત સારી કામગીરી કરી શકે છે, આ બધા કારણો બજાર વધવા પાછળ લોકો દર્શાવી રહ્યા છે. અને મજબૂત બેંક નિફ્ટી અને મજબૂત ફાઇનાન્સ કંપનીઓ બજારને નિફ્ટી અને સેન્સેક્સને ખૂબ સપોર્ટ આપી રહી છે અને બેંક નિફ્ટી નવા હાઈ બનાવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ EPL એપોલો. મિત્રોના વોકળા જોરદાર આવવાના છે, તો 100% વાત છે. એના વેચાણમાં ખૂબ વધારો થયો છે અને અત્યારે 1,600 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. 1272 એનો લો છે 52 વીક અને 1,800 એનો હાઈ છે અને 44,390 કરોડનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ 2 છે, EPS 22.66 છે, PE 70 છે અને એફઆઈ વિદેશી રોકાણકારોનું 31.78% રોકાણ છે આ કંપનીમાં અને ઘરેલું ફંડોનું આપણો 16.74% રોકાણ છે. આમાં એક નેગેટિવ વાત હોય તો એ છે કે પ્રમોટરનું હોલ્ડિંગ આ કંપનીમાં ખૂબ ઘટી ગયું છે. સતત પ્રમોટરોએ શેર વેચ્યા છે, એના સિવાયનું કોઈ નેગેટિવ પાસું આ કંપનીમાં દેખાતું નથી અને
આ કંપની આગળ તમને હજી પણ નવા હાઈ બનાવી શકે. બીજી કંપની છે કોચિન શિપયાર્ડ. 1487 રૂપિયા ઉપર ચાલી રહી છે. 1093 રૂપિયાનો લો છે અને 2979 રૂપિયાનો હાઈ કંપનીએ બનાવ્યો છે. માર્કેટ કેપ 39,125 છે. EPS 30 છે, PE 48 છે, ફેસ વેલ્યુ 10 છે અને FICD હોલ્ડિંગમાં થોડોક વધારો થયો છે મિત્રો. DIA પણ વધારો કર્યો છે હોલ્ડિંગમાં. અને ત્રીજા કાઉન્ટરમાં આ કંપની ઓકળા કેવા આવે છે એના ઉપર બધી કંપનીઓનો દમદાર રહેલો છે. અને એના પછીની નેક્સ્ટ કંપની છે રિલાયન્સ, દેશની મોટામાં મોટી કંપની. આ કંપની 1608 રૂપિયાનો હાઈ બનાવ્યો છે અને 1110નો 52 વીક લો છે. અત્યારે 1295 એટલે કે 1300 આસપાસ ટચ થઈ ગઈ છે. અને EPS એનો 51 છે, PE 21 છે અને ફેસ વેલ્યુ 10 છે. આ કંપની આગળ જતાં તમારે 1500-1600 આસપાસ બજારમાં તો તેજી કન્ટિન્યુટી તો રિલાયન્સમાં જે એનાલિસિસ છે, વિદેશી બ્રોકરેજો છે, તેઓ એમાં સારી એવી તેજી જોઈ રહ્યા છે. કંપની મજબૂત, કંપનીની બ્રાન્ડ હોય, કંપની મજબૂત હોય એવી અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપની, ચુનંદા કંપનીઓમાં થોડું હોલ્ડિંગ જો તમે કરતા રહો, ટુકડે 2-5-10 2-5-10 શેર ભેગા કરતા રહો તો તમારો પોર્ટફોલિયો 1-2 વર્ષ 3 વર્ષમાં મજબૂત પોર્ટફોલિયો બની શકે છે મિત્રો. અને બજારમાં ઘણા કારણો હોય છે ઘટવા પાછળ અને ઘણા કારણો વધવા પાછળ હોય છે. અને કોઈ કારણ એવું પણ આવી જાય, બજાર ઉપરથી ગિરાવટ પણ થઈ શકે છે. આ બજાર છે, બજારને કશું કહેવા નહીં. એક સામાન્ય નાની બાબત હોય છતાં પણ બજાર ઘટી શકે છે. પરંતુ અત્યારે ઇન્ડિયાના બજારમાં ફૂલ ગુલાબી તેજી ચાલી રહી છે. અમેરિકાના સાથેના સંબંધો જે ખરાબ થયા હતા એમાં થોડો ઘણો સુધારો થયો છે. વિદેશી રોકાણકારો પાછા ભારતમાં ખરીદી કરવા આવી રહ્યા છે. ત્રીજું કારણ છે કે ત્રિમાસિક ઓકળા થોડા ઘણા સારા આવી રહ્યા છે. અને ભારતનું ઉભરતી બજાર વિકસિત રાષ્ટ્રો કરતાં વિકાસશીલ રાષ્ટ્ર, કે વિકાસની ખૂબ સંભાવના છે એવું રાષ્ટ્ર એટલે ભારત. વિકાસની જ્યાં ખૂબ સંભાવના છે એટલે ભારત. અને ભારતમાં હજી નવા ઉદ્યોગો સ્થાપી શકાય છે. અને એની જે કોસ્ટ છે, લેબર કોસ્ટ ભારતની ઉદ્યોગો માટેની, એ બહુ લો કોસ્ટ છે. એટલે બધાને ભારતમાં ઉદ્યોગની સ્થાપના કરવી છે. અને 140 કરોડની વસ્તી, મોટું બજાર છે. વિશ્વની બધા જ દેશોને ભારતમાં એને વેચવું છે. અને ભારતને મેક ઇન ઇન્ડિયા, પોતાનું ઉત્પાદન પોતાને જાતે કરવું છે, કોઈ ઉપર નિર્ભર એવું નથી. આ બધું બજારમાં ચાલતું હોય છે મિત્રો. તમે પણ બજારના સતત નજર રાખશો તો તમે બજારના નિષ્ણાત બની શકો છો. તમે બધું જોઈ શકો છો કે ભારતનું ભાવિ આગળ કેવું છે. તમે પ્રવાસ કરો, ઇન્ડિયાનો પ્રવાસ કરો, જુદી જુદી જગ્યાએ જાઓ, જુઓ, ફરો, તો તમને ખબર પડે કે ભાઈ આપણે 20 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં પ્રવાસમાં ગયા હતા, એના પછી અત્યારે શું ફેર છે. તમારા જીવનમાં પણ તમે આ અનુભવ્યું છે કે જ્યાં તમારે સમય આવે તમે થોડાક લાખ રૂપિયા ભેગા નહોતા કરી શકતા, આજે લોકો થોડાક લાખ તો રમતા રમતા એમના પાસે આવી જોઈએ, કમાવી શકે. આ બધી બજારની વાતો છે. થેન્ક યુ. આભાર.